From expensive antiques to ornaments and precious stones, the shoplifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. શબ્દો ઘણા બધા નવા નવા છે આ વાક્યોમાં જોઈ લી પહેલાં. એક્સપેન્સિવ એન્ટિક્સ એટલે થઈ પ્રાચીન કાળની મોંઘી વસ્તુઓ, પછી ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાં, અને પ્રેસિયસ સ્ટોન્સ એટલે કિંમતી રત્નો. આ બધાની શોપલિફ્ટિંગ, સરસ શબ્દ છે જો. શોપ એટલે દુકાન થાય, શોપલિફ્ટિંગ. શોપલિફ્ટિંગ મતલબ શું થાય ખબર? કે જે કંઈ ચોરી કરવી હોય ને એ ચોરી કરવાની ક્રિયાને શોપલિફ્ટિંગ કહેવાય. શોપ એટલે દુકાન, લિફ્ટ એટલે ઊંચકવું, દુકાનમાંથી કંઈ પણ ઉંચકી લેવાનું, બરાબર. એટલે ચોરી કરવાની ક્રિયા હતી ને એ વેન્ટોન એટલે કન્ટિન્યુડ, ચાલુ રહી. ફોર સમ ડેઝ એટલે કે થોડાક દિવસ માટે. વિધાઉટ એની સ્ટ્રેસ ઓફ એન્ગ્ઝાયટી. એન્ગ્ઝાયટી મતલબ ચિંતા કે ડર. એન્ડ રિકોગ્નિશન મતલબ ઓળખાણ, મતલબ કે કંઈ પણ જાતની ચિંતા કે પકડાઈ જવાના ડર વગર આ જે શોપલિફ્ટિંગની જે ક્રિયા હતી એ થોડાક દિવસ ચાલી રહી. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન્સ ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. કન્ફ્યુઝડ રિએક્શન, હવે જે શોપ ઓનર્સ હતા બધાય, મતલબ જેની દુકાનમાંથી જે વસ્તુઓ ચોરાતી હતી એ બધા દુકાનદારો હતા ને બધાય, એની પ્રતિક્રિયાઓ બિચારી કે બધી કંઈ બિચારા હતા લાચાર સાવ, કાંઈ ખબર પડતી જ નહોતી આ કોણ ચોરતું હતું બધું. એટલે એ બધાની જે પ્રતિક્રિયાઓ હતી ને એ ધીમે ધીમે વધવા લાગી. આમ લાઉડર થવી એટલે આમ તો લાઉડ એટલે વિશાળ થાય, મોટું થાય, પણ એમ મિનિંગ એવો લેવાનો કે એની પ્રતિક્રિયાઓ બધી હવે વધતી જતી હતી. અનઅવેર અજાણ, મતલબ પ્રેમ ચોપરાને ખબર નહોતી કે દુકાનદારોની સમસ્યા વધી ગઈ હતી, એની પ્રતિક્રિયાઓ વધી ગઈ હતી, બધા બહુ ચિંતામાં હતા. એ એક પણ જાણ પ્રેમ ચોપરાને નહોતી. એટલે અનઅવેર એટલે અજાણ પ્રેમ ચોપરા જે હતો ને એને શું કર્યું? એ વેન્ટ ઓન વિથ હિઝ શોપલિફ્ટિંગ સ્પ્રી. એને પોતાની આ શોપલિફ્ટિંગ સ્પ્રી હતી, મતલબ ચોરી કરવાની જે આ ક્રિયા હતી એની પાસે સ્પ્રી શબ્દ આપ્યો છે, મતલબ ઉજાણી થાય. પણ જેમ તમે મિનિંગ લ્યો એમ, બરાબર. એની જે દુકાનની જે દુકાનમાંથી વસ્તુ ચોરવાની જે ક્રિયા હતી એની ટેવ હતી એને ચાલુ રાખી. ક્યાં સુધી? અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર. વેન્ડર મતલબ ફેરિયો કે વેચનાર, ફ્રૂટ વેચનાર, બરાબર. નોટિસ્ડ એટલે ધ્યાનમાં આવ્યું, મતલબ એક જે ફળ વેચનાર એક યુવાન હતો ને એને ધ્યાનમાં આવ્યું. ધ્યાનમાં શું આવ્યું? તો કે એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ. એ જોઈ ગયો. શું જોઈ ગયો? કે એક બહુ મૂલ્યવાન અથવા બહુ મોંઘી જે અફઘાની ગ્રેપ્સનો ઝુમખો જે હતો ને એને મેટાલિક બ્લુ રોબોટની અંદર અદૃશ્ય થતો જોયો. હતો શું બાળકો ખબર આમાં? કે રોબોટ જ્યાં હાથ મૂકે ને એ વસ્તુ એ હાથમાં થઈ અને એને અંદર સ્ટોરેજમાં વહી જતી હતી. એ તો જોઈ ગયો કે રોબોટે દ્રાક્ષના ઝુમખા પર હાથ મૂક્યો અને ઝુમખો સીધો એના અંદર વયો ગયો. આવું દ્રશ્ય એક જે પેલો ફ્રૂટ વેચનાર હતો ને એ જોઈ ગયો, બરાબર. ધીસ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર. હવે જે આજી બનાવ હતો ને, આ જે ઘટના બની ને એ બધે જ પ્રસરી ગઈ, ચારે બાજુ બધાને ખબર પડી ગઈ કે ભાઈ એક બ્લુ રોબોટ હતો, એમાં અંદર સ્ટોરેજ છે અને એમાં બધી વસ્તુઓ વહી જાય છે. ખબર પડી ગઈ બધાને ભાઈ. એન્ડ નો સુનર હેડ ધે હર્ડ. જેવું આ બધાએ સાંભળ્યું ને, આ ખાસ યાદ રાખજો કે જ્યારે વાક્યમાં આવે નો સુનર તો એની બાજુમાં સાથે જોડવામાં આવે ધેન. અહીંયા હાર્ડલી હોય ને, હાર્ડલી, તો હાર્ડલીમાં વેન હોય. આપણે કેમ હોય? આઈધર ઓર, પછી નાઈધર નોર, એવી રીતે હાર્ડલી વેન અને નો સુનર ધેન.
એક ક્રિયા પછી તરત બીજી ક્રિયા બતાવવા આ ખાસ આનો ઉપયોગ થાય, બરાબર. અને ફંક્શનની વાત કરીએ ને તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ફંક્શનમાં આવે, અને આમ 11-12માં ટોપિક આવશે, બરાબર તમારે. એન્ડ નો સુનર હેડ they heard then some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuables were missing. હવે આ ઘટના સાંભળીને પછી કેટલાક દુકાનદારોએ યાદ કર્યું. શું યાદ કર્યું એને? તો કે એને એની હાજરી યાદ કરી. કોની હાજરી? ઓફ એ મેટાલિક બ્લુ રોબોટ ઇન ધેર શોપ. મતલબ બધાને એવું યાદ આવી ગયું. શું ખબર? કે જ્યારે પણ કોઈ કિંમતી ચીજો એની દુકાનમાંથી ગાયબ થઈ હતી ને, બરાબર, એ ઘટના બનતી પહેલાં એની દુકાનમાં છે ને આ બ્લુ કલરનો રોબોટ હાજર હતો. આ બધાને ખબર પડી ગઈ કે બધાને આ જ ઘટના બની હતી કે જે પણ કોઈ વસ્તુ ચોરાઈને એ થોડીક વાર પહેલાં આ બ્લુ રોબોટ એની દુકાનમાં હાજર હોય. આ બધાને ખબર પડી ગઈ, બરાબર. હવે અને ધીસ ઇન્ફોર્મેશન રીચડ ધ પોલીસ હેડક્વાર્ટર. આ માહિતી હવે ક્યાં પહોંચી ગઈ? પોલીસ હેડક્વાર્ટરમાં પહોંચી ગઈ. ઇન નો ટાઈમ, એટલે કે થોડી વારમાં જ આ માહિતી પોલીસ સ્ટેશને, એટલે કે પોલીસ મથકે પણ પહોંચી ગઈ. વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ, એટલે માર્ગદર્શન આપવું. ગાઈડ એટલે રામસિંગ 070 ટુ ઝાવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેસિયસ જેમ્સ. એ કિંમતી રત્નો ચોરવા માટે પ્રેમ ચોપરાએ રામસિંગ 070ને માર્ગદર્શન આપ્યું, અથવા દોરી જવું એમ પણ થાય, બરાબર. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. હવે પોલીસને ખબર પડી ગઈ હતી બધી, બરાબર. એટલે પોલીસ પણ ત્યાં તૈયાર હતી. એન્ડ ધ કમ્પ્યુટરાઇઝડ કેમેરાસ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ ક્લિકડ હિમ ઇન ધ એક્ટ. ત્યાં પોલીસ પણ તૈયાર હતી અને કોમ્પ્યુટરાઇઝ કેમેરા એ બધા કેવા હતા? સક્ષમ હતા. આ સરસ શબ્દ છે, જોજો ખાસ બધાય. આમ તો સ્પ્લિટ મતલબ ચીરવું થાય, પણ શું ખબર કે આમ પડનું રેકોર્ડિંગ કરે, સેકન્ડના પણ કેટલામાં ભાગનું રેકોર્ડિંગ કરે ને, એવા કેમેરા ત્યાં તૈયાર હતા, બરાબર. અને ક્લિકડ હિમ ઇન ધ એક્ટ. બસ આવા કેમેરામાં રામસિંગ ચોરી કરતા પકડાઈ ગયો. મતલબ કેમેરામાં એ ક્લિક થઈ ગયો, આપણે કહીએ ને કેમેરામાં કેદ થઈ ગયો. એ ટૂંકમાં કહીને તો આ હાઈફાઈ કેમેરાએ રામસિંગને ચોરી કરતા પકડી લીધો. રામસિંગ રોબોટ વોઝ કોટ. હવે રામસિંગ રોબોટ પકડાઈ ગયો, બરાબર. બટ પ્રેમ ચોપરા ફ્લેડ, એનો સિમિલર આપ્યો એસ્કેપ્ડ આપણે આપ્યો, બરાબર, નાસી ગયો. એઝ સૂન એઝ હી સો, એને જોયું. થ્રુ બાયનોક્યુલર્સ, એણે દૂરબીનમાંથી જોયું. શું જગ્યા? દૂરબીનમાંથી જોયું. શું એને? કે 2 persons નોટિંગ ડાઉન રામસિંગ્સ લાઇસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક. સરસ વાક્ય. જો એને 2 વ્યક્તિઓને જોયા. એ 2 વ્યક્તિઓ શું કરતા હતા? તો કે રામસિંગની જે મેટાલિક નેક હતી, ધાતુની ગરદન જે હતી ને, એમાં શું છપાયેલું હતું? એમાં લાઇસન્સ નંબર છપાયેલા હતા. એ લાઇસન્સ નંબર છે ને, એ અહીંયા ઊભેલી 2 વ્યક્તિ નોંધી રહી હતી. કારણ કે એ રોબોટ તો પકડાઈ ગયો, તો રોબોટની ગરદનમાં લાઇસન્સ નંબર રહેતા, અને એના ઉપરથી ખબર પડી જાય કે આ રોબોટ કોનો છે. આપણે કોઈ પણ 4 વ્હીલરમાં કેમ ચેસિસ નંબર હોય, એમ 2 વ્હીલરમાં હોય, ઇવન સાયકલમાં હોય. સીટની નીચે તમે નોટ કરજો, આપણી સાયકલમાં સીટ હોય ને, એ નીચે નંબર લખેલા હોય. એટલે આમ આ રામસિંગના ગરદનમાં પણ આવા એના લાઇસન્સ નંબર હતા. એ 2 વ્યક્તિ નોંધ કરતી હતી ને રામસિંગ દૂરબીનમાંથી, પ્રેમ ચોપરા દૂરબીનમાંથી જોઈ ગયો અને પછી ભાગ્યો. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ. હવે એની તો ધરપકડ થઈ ગઈ ફ્રોમ હિઝ હોમ. ક્યાંથી? પ્રેમ ચોપરા ઘરે હતો,
ઘરેથી એને ઉપાડી લીધો. શું કામે? એઝ એટલે કારણ કે, બિકોઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ, કારણ કે એ ચોર હતો એટલે એની ઘરેથી જ ધરપકડ કરવામાં આવી. સૂન આફ્ટર ઇઝ અરેસ્ટ, તેની ધરપકડ બાદ થોડોક ટાઈમમાં જ પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેલ અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, મતલબ કે જ્યાં સુધી કોર્ટ કાંઈ ચુકાદો ન આપે ને ત્યાં સુધી પ્રેમ ચોપરાને જામીન પર છોડવામાં આવ્યો. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ, તેના ઘરેથી ચોરાયેલી એકેય વસ્તુ રિકવર ન થઈ, મતલબ કંઈ પાછું મળ્યું નહીં. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ, એને બહુ ચતુરાઈપૂર્વક શું કર્યું હતું? એ બધી જ વસ્તુનો નાશ કરી દીધો હતો એની ગેંગની, એની ટોળકીની મદદ લઈને. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ મતલબ આક્ષેપો કે આરોપ, એને પોતાના પર જે આરોપો લગાવવામાં આવ્યા હતા ને એ બધા જ આરોપનો ઇનકાર કર્યો. ડિનાઇડ એટલે રિફ્યુઝડ. અને શું બોલ્યો એ? સમવન એલ્સ સિમ્સ ટુ હેવ ટેમ્પર્ડ વિથ રામસિંગ 070's પ્રોગ્રામ, એ કે મને એવું લાગે છે કે બીજી કોઈ વ્યક્તિએ રામસિંગ 070ના પ્રોગ્રામ સાથે ચેડા કર્યા છે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, એ આર્ગ્યુડ, તેણે એમ પણ દલીલ કરી કે પોલીસે તો મને ઘરેથી પકડેલો છે, હું તો ઘરે હતો એ કે, બરાબર એ કે, મતલબ એની ત્રિજ્યામાં આવતો જ નહોતો, એને ખબર પડી ગઈ હતી આ બધું જ પકડાઈને હજી તો રોબોટ પકડાણો એ પહેલાં તો એ મતલબ હજી સીધો ભાગ્યો તો ફટાફટ ઘરે જોઈને આપણે પાઠમાં આગળ દલીલ કરે જોઈ કે હું તો ઘરે હતો એ કે. કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ, મતલબ કાઉન્સિલ ગોયલ વકીલે શું કર્યું? હવે ક્લિયર્ડ હિઝ થ્રોટ, આમ કંઈ બોલતા હોય ને તો કેમ ગળું ખખેરે એમ આ ગોયલજી વકીલ હતો એને શું કર્યું? આમ પોતાનું ગળું જરાક સાફ કર્યું, થ્રોટ એટલે ગળું. એન્ડ રીચડ ક્લોઝર ટુ ધ જજ, અને એ જજની નજીક ગયા. અને શું બોલ્યા? કન્સિડરિંગ મિસ્ટર ચોપરાસ એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ramsing robot. હવે જો વકીલ શું બોલ્યા? કન્સિડરિંગ મિસ્ટર ચોપરાસ એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ, ધ્યાનમાં લઈને શું? તો કે મિસ્ટર ચોપરાનો ખુલાસો ધ્યાનમાં લઈને અને છેલ્લા થોડાક દિવસોમાં જે બનાવ બની રહ્યા છે બધાય એ બનાવને ધ્યાનમાં લઈને કે જ્યારે કેટલા બધા જે જ્વેલર્સ છે બધાય ઝવેરીઓ છે અને ચોરીઓ ડીલર્સ એટલે કોણ? પ્રાચીન વસ્તુઓ વેચનાર છે, આ બધાની પર એની શું થયું છે? અસર થઈ છે. મતલબ બધા જ આ જે ઝવેરીઓ છે, પ્રાચીન વસ્તુઓ વેચનાર છે, એ બધા જ અસરગ્રસ્ત બન્યા છે. તો કે હવે એવું લાગે છે આ બધું ધ્યાનમાં લઈને કે રામસિંગ આ રોબોટ છે એ કેવી રીતે કામ કરે છે, એની કામગીરી શું છે એ જાણવું છે ને હવે ખૂબ અગત્યનું છે. એ કે ખરેખર આ રામસિંગ 070 કામ શું કરે છે એ આપણે જાણવું પડે એમ છે. હવે આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ, હું વિનંતી કરું છું હવે કે રામસિંગ રોબોટને કોર્ટમાં હાજર કરવામાં આવે. બરાબર, આપણા વકીલે જે કાઉન્સિલ ગોયલે જજને આ પ્રકારની રિક્વેસ્ટ કરી. રોબોટ ગોઝ ટુ કોર્ટ વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર, ત્યાં તો છાપામાં આવી ગયું શું કે રોબોટ કોર્ટમાં જાય છે અથવા તો જશે. વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર, ધ નેક્સ્ટ ડે
robot, the court was overcrowded with people keen to watch a robot in the witness box. આવી ઘટના પહેલી વાર બનતી હતી કે કોઈ રોબોટને છે ને કોર્ટમાં લેવામાં આવેલો હતો, બરાબર. તો રોબોટને સાક્ષીના પાંજરામાં જોવા માટે લોકો બધા આતુર હતા અને લોકોની બધી ભીડ જામેલી હતી. ઓવરક્રાઉડેડ એટલે ભીડ જમા થવી. કાઉન્સિલ ગોયલ વોઝ ટેકિંગ ઓફ પોઈન્ટ્સ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ. છેલ્લી ક્ષણ સુધી જે વકીલ હતા આપણા એ શું કરતા હતા? એના એક પોઈન્ટ્સનો અભ્યાસ કરી રહ્યા હતા. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ બટ સો વોઝ પ્રેમ ચોપરા. તેઓ આત્મવિશ્વાસથી ભરપૂર હતા અને પોતાના નિર્ણય બાબતમાં અથવા તો પોતે જે એકદમ ચોક્કસ દેખાતા હતા કે પોતે જે વાત કરશે ને એ પરફેક્ટ કરશે અને પોતે જ કેમ જીતવાના હોય એવો એનો દેખાવ હતો, બરાબર. અને સો વોઝ પ્રેમ ચોપરા, અને પ્રેમ ચોપરાનું પણ એવું જ હતું. એ પણ કોન્ફિડન્ટ હતો અને એ પણ ક્રિસ્પ હતો. નેવર વુડ ધીસ મશીન મેન બીટ્રે ઇઝ માસ્ટર. પ્રેમ ચોપરાએ તો બસ આ એક વાક્ય મગજમાં હતું કે આ જે મશીન છે એ પોતાના માલિકને ક્યારેય દગો આપશે નહીં, બરાબર. એ ખબર હતી જેને કે જે આ તો એના માલિકની આજ્ઞાનું પાલન કરશે જ, એને ખબર હતી. ધ પ્રોસિડિંગ્સ બિગેન. કોર્ટની કાર્યવાહી શરૂ થઈ. એન્ડ રામસિંહ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. રામસિંહ 070 સાક્ષીના પાંજરામાં હાજર થયો. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગેન. યોર ઓનર, આપણે ઘણીવાર સિરિયલમાં પિક્ચરમાં જોતા હોય ને આપણે, જજ માટે આ એક સંબોધન છે, બરાબર. કાઉન્સિલ ગોયલ બિગેન. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ ધેટ. આઈ એમ ટોલ્ડ, જો પેસિવ વસ્તુ કે ખાસ ધ્યાન રાખવાનું. અને બાય પ્લસ કરતાં પણ આપ્યો જો આપણે કે મને સુપર રોબોટ દ્વારા મને કહેવામાં આવેલું છે કે, શું કહેવામાં આવેલું છે કે ધ મેમરી ટેપ્સ ડિઝાઇન્ડ in these types of robots contains information of the previous week. કે આ પ્રકારના રોબોટ જે છે, બરાબર, એમાં જે મેમરી બનાવવામાં આવેલી હોય ને એ મેમરી ટેપમાં છેલ્લા એક અઠવાડિયાની માહિતી રહી શકે છે, અથવા તો આ પ્રકારના રોબોટ છેલ્લા એક વીકની માહિતી ધરાવે છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ after the incident. The needed information must be wiped out, the judge said. જજ હું બોલ્યા પણ કે આ કેસ તો છે બરાબર આપણો એ શરૂ થયો ક્યારે? અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ, એટલે કે આ જે ઘટના બની ને એના 15 દિવસ પછી આ કેસ શરૂ થયો. અને મેમરી જે હતી, મેમરી કેટલી હતી આમાં? માત્ર એક અઠવાડિયાની. અને કેસ શરૂ થયો ક્યારે? 15 દિવસ પછી. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ, ધ જજ સેડ. તો પછી આપણે જે જોઈતી કે જરૂરી માહિતી તો ભૂસાઈ ગઈ હશે આમાંથી. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. સ્વાભાવિક છે, આજે જજે વાત કરી ને પ્રેમ ચોપરા તો ખુશ થઈ ગયો હોય, પણ કાઉન્સિલ ગોયલ પણ એકદમ સ્માઇલ્ડ સોફ્ટલી, એટલે કે આમ થોડુંક હૈસા એટ પ્રેમ ચોપરા, પ્રેમ ચોપરાને જોઈને. શું કામે? કે બોલ્યા, સર ધ રોબોટ હેઝ બીન સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. કે ત્યારથી, એટલે કે જે ઘટના બની ને ત્યારથી જ રોબોટને બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે આ બોલ્યા ને તો પ્રેમ ચોપરાનું મોઢું તો જોવા જેવું થઈ ગયું. પ્રેમ ચોપરાસ ફેસ ફેલ, એનો ચહેરો તો પડી ગયો. બટ હી વોઝ કોન્ફિડન્ટ, એને વિશ્વાસ કયો હતો ખબર? કે રામસિંહ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. આ એક વાતમાં મક્કમ હતો કે રામસિંહ 070 છે ને એ તેની આજ્ઞાનું પાલન કરશે. ધ સિક્રેટ્સ
વેર સીલ્ડ. જે કાંઈ વાતો હતી ને એ બધી જ વાતો ગુપ્ત રહેવાની હતી. બરાબર. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. જજે કીધું હવે તમે તમારી વાતમાં આગળ વધો. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ એટલે કે ફૈરા. કઈ બાજુ વળ્યા? રામસિંગ રોબોટ બાજુ ફૈરા. હુ ઇઝ યોર માસ્ટર? એ આસ્ક્ડ બ્રીફલી. એકદમ ટૂંકમાં જ પૂછ્યું તારો માલિક કોણ છે? એ કે અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ એન્ડ આફ્ટર એ momentary whirring sound, the robot squeaked in his metallic tone, Mr. પ્રેમ ચોપરા. કેટલું સરસ વર્ણન આપ્યું. જો હવે પ્રશ્ન જેવો પૂછ્યો ને એ પ્રશ્ન પૂછતા શું થયું? એ ડલ લાઇટ ફ્લેશ્ડ. શું થયું? એક ઝાંખી ભૂરી લાઇટ એમાં ઝબૂકી અને એકાદ ક્ષણ છે ને ક્ષણિક ઘરઘરાટ થયો. એવો ઘરઘરાટ જેવો એવો અવાજ આવ્યો. બરાબર. અને પછી એના કર્કશ અવાજમાં, એના ધાતુ જેવા અવાજમાં એ શું બોલ્યો? મિસ્ટર પ્રેમ ચોપરા. પ્રશ્ન કયો હતો કે હુ ઇઝ યોર માસ્ટર? તારા માલિક કોણ છે? જવાબ મળી ગયો, મિસ્ટર પ્રેમ ચોપરા. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? કે તે પ્રેમ ચોપરા માટે શું કામ કર્યા હતા? એ કે એ પોઝ, એ થોડોક વિરામ આવી ગયો, થોભી ગયો થોડીક વાર. અ વર, ફરી પાછો થોડો ઘરઘરાટ થયો. ધેન અ મેટાલિક આન્સર, ફરી પાછો એક ધાતુ જેવો અવાજ આવ્યો, મતલબ કે યાંત્રિક અવાજ આવ્યો. અવાજ જવાબ શું હતો એનો? ક્લિનિંગ, મૂવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ. આ જે કામ કરતો હતો એ બધી વાત કરી કે સાફ સફાઈ, પછી ઘાસ કાપવાનું, કપડાં ધોવાનું, વાસણ સાફ કરવાના, ખરીદી કરવાની. ત્યાં તો ફરી પાછો વચ્ચે કાઉન્સિલ ગોયલ બોલ્યા, રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ. બોલો જો જી બોલતો તો જો હજી વાક્ય ચાલુ હતું. બરાબર જી. ત્યાં વચ્ચે જ બોલ્યો, આ દખલ કરતો વચ્ચે હું બોલ્યો? તું યાદ કરી કે હું છેલ્લા 6 દિવસની તારી પ્રવૃત્તિઓ વિશે તું ડિટેલમાં યાદ કર બધું. છેલ્લા 6 દિવસમાં તે શું શું કર્યું એ તું મને કહે કે. ધ મેમરી ટેપ વેન્ટ ઓન. ઘણી બધી વાર આવી ગયું છે. બરાબર. કે કન્ટિન્યુડ એટલે કે ચાલુ રહેવું. મિકેનિકલી એટલે કે યાંત્રિક રીતે. એન્ડ મોનોટોનસલી એટલે કંટાળાજનક રીતે. મતલબ કે મેમરી ટેપમાંથી એકદમ યાંત્રિક રીતે અને કંટાળાજનક રીતે એમને કહેવાનું ચાલુ કર્યું. શું ચાલુ કર્યું? જો કે શું શું કામ કર્યા? તો કે ઓપન ધ બૂટ ઓફ ધ કાર, એમ્પ્ટીડ ધ ગ્રોસરી, શટ ધ બૂટ, ટર્ન્ડ, મૂવ્ડ 30 steps, stopped, curio shop on the left, instruction signal, blank, moved left, turned 20 steps. હજી આગળ કંઈ બોલતો તો ત્યાં ફરી પાછો કાઉન્સિલ ગોયલ વચ્ચે બોલે છે. પણ એ પહેલાં આપણે આગળ જોઈ લઈએ આપણે કે શું બોલ્યો. જો ધ મેમરી ટેપમાંથી તો શું છે? કંટાળાજનક રીતે મિકેનિકલી જવાબ ચાલુ થઈ ગયા. જવાબ ચાલુ શું કર્યા? કે જો કે કારનું બૂટ ખોલ્યું, પછી કરિયાણું ખાલી કર્યું, પછી બૂટ બંધ કર્યું, પછી વળ્યો કે ફર્યો, પછી આગળ 30 સ્ટેપ ચાલ્યો, આગળ ફરી પાછો ઊભો રહી ગયો, પછી આવ્યું પ્રાચીન વસ્તુની દુકાન આવી, ફરી પાછું સિગ્નલ મને મળ્યું, હવે બ્લેન્ક. અહીંયા ખાલી જગ્યા. બરાબર. વચ્ચે બ્લેન્ક. મતલબ અહીંયા જે સિગ્નલ મળ્યું ને એ સિગ્નલમાં કાંઈક સમથિંગ રોંગ હતું. બરાબર. ત્યાં કાંઈ રામસિંગ બોલ્યો નહીં. સીધો આગળ હું બોલવા માંડ્યો કે મૂવ લેફ્ટ, ડાબી બાજુ વળ્યો. કેટલા? 20 steps. એ પાછળ આગળ 20 ડગલા ચાલ્યો. ત્યાં પાછા વકીલ વચ્ચે બોલ્યા, સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. કે થોડુંક
પાછો ફર અને પ્લે અને ફરી પાછો બોલ તું જે શું બોલ્યો તો એ. અગેન દેર વોઝ એન ઓબ્વિયસ પોઝ, ફરી પાછો દેખીતો જ વિરામ. ક્યારે? આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ હતું ને, બરાબર. ઇન્સ્ટ્રક્શનલ સિગ્નલ હતું ને એના પછી ફરી પાછી આવી ગયું બ્લેન્ક, મતલબ यहाँ કાંઈ રામસિંગ બોલતો નહોતો. કાઉન્સિલ ગોયલ સ્ટોપ્ડ ધ સ્ટેપ, સ્ટોપ્ડ ધ ટેપ, ફરી કાઉન્સિલ ગોયલ શું કર્યું? આ ટેપને કરી બંધ. નોટિસ ધ પોઝ યોર ઓનર, શું કીધું કે નામદાર તમે આ વિરામ જે આવે છે એમાં જરા ધ્યાન આપો, નોટિસમાં લ્યો એ ક્યાં. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ, આમાંથી અમુક ક્રિયા જે કરીશ ને એ દર્શાવવામાં આવેલી નથી. વોટ વેર ધોસ ઇન્સ્ટ્રક્શન્સ, એ સૂચના શું હશે? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન, આ સૂચના કોણે આપેલી? એ ક્વેશ્ચન રામસિંગ 070, કે વચ્ચેની જે સિગ્નલ છે એ સિગ્નલ શું છે, એ કોણે આપેલા છે? એ ક્વેશ્ચન્ડ. જો આ ક્વેશ્ચન છે ને એ ક્રિયાપદ તરીકે આવ્યું, બરાબર. એનો ઓપોઝિટ કરવો હોય તો આન્સર્ડ એમ થાય, બરાબર. એટલે હવે એકદમ ભારપૂર્વક પૂછે છે કે આ સૂચનાઓ તને કોને આપી અને એ સૂચનાઓ શું છે? તો રામસિંગ શું બોલ્યો? ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. એ રિસ્પોન્ડેડ, રિસ્પોન્ડ મતલબ રિપ્લાઇડ. આનો સિમિલર આન્સર્ડ પણ થાય, બરાબર. જે એક રિસ્પોન્ડેડ, રિપ્લાઇડ અને આન્સર્ડ. શું કીધું એને? ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. રિવીલ મતલબ છતું કરવું અથવા બહાર પાડવું, કે માહિતી બહાર પાડવાની નથી. બટ વાય? ત્યાં ગોયલ બોલ્યા શા માટે એ કહે? તો રોબોટ બોલ્યો કે રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ, કે રોબોટ છે ને તેના માલિકના હુકમનો અનાદર ન કરે. સેવરલ પીપલ who have suffered losses will be harmed if these instructions are not reported. શું કીધું ને? કે જો કે if these instructions are not reported, જો આ સૂચનાઓ વિશે માહિતી નહીં આપવામાં આવે ને કે તો જે લોકોએ નુકસાન વેઠ્યું છે ને એ કે સેવરલ પીપલ, ઘણા લોકો, who have suffered losses, જે ઘણા બધા લોકો છે એવા જેને નુકસાન થયું છે ને, વિલ બી હાર્મ્ડ, તે ઘણા લોકો દુઃખી થશે. ક્યારે? કે જો તું આ માહિતી નહીં આપે તો. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? કાઉન્સિલ ગોયલ પરસ્યુડેડ. કાઉન્સિલનો સિમિલર રહીને આવ્યો, જો હવે લોયર, વકીલ, બરાબર. ફરી પાછો આગ્રહ કર્યો કે સૂચનાઓ શું હતી એવું આગ્રહપૂર્વક પૂછ્યું, બરાબર. તો રોબોટભાઈ શું બોલ્યા કે રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ, કે રોબોટ છે ને એ લોકોને નુકસાન પહોંચાડતા નથી. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી, એકદમ યાંત્રિક રીતે એને ઉત્તર આપ્યો. તો હવે ગોયલ બોલ્યા શું બોલ્યા કે મેની પીપલ હેવ સફર્ડ, ઘણા બધા લોકોને નુકસાન થયું છે. સ્પીકઅપ રામસિંગ 070, તું બોલી જાય કે હવે. કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ, હવે કાઉન્સિલ ગોયલ એક શબ્દ પર ભાર મૂકતા કહે છે કે તું જે કાંઈ છે હવે તું સ્પીકઅપ, તું બોલી જાય કે એ સૂચના બધી શું હતી અને તને સૂચના કોણે આપેલી હતી. નો રામસિંગ, પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી, બટ ધ જજ વોન્ટ કીપ ક્વાઇટ. ઓલે વાત કરીને કાઉન્સિલ કોઈ ભાર મૂકતો હતો કે તું કહી દે ઘણા બધા લોકો નુકસાન થયું છે. ત્યાં છે ને પ્રેમ ચોપરા બોલ્યો નો રામસિંગ, કંઈ બોલતો જ નહીં કહે. ત્યાં જજ બોલ્યા શાંત રહો, કીપ સાયલેન્સ. ઓલા ખબર હથોડા પછોડતા હોય એમ હથોડા પછોડેલા, કીપ ક્વાઇટ. કમ ઓન રામસિંગ 070, ધ જજ સેડ. રામસિંગ 070 jerked his head left, then right towards the judge. શું કર્યું રામસિંગે? એનું જે માથું હતું ને એ ડાબી બાજુ ફેરવું,
અને પછી ન્યાયાધીશ તરફ જજ હતા એ બાજુ ફેરવું એને. અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ એન્ડ જામિંગ ઓફ કોશન સિગ્નલ્સ. પીપીપ પીપીપ મતલબ શું થયું ખબર? હવે જી આ તો એક મશીન હતું. હવે મશીનમાં આમ પીપીપ પીપીપ એવા અવાજ આવવા માંડ્યા. અને અવાજ શેના હતા? આ અવાજ હતા ચેતવણીના સિગ્નલ હતા. બરાબર? કાંઈ મશીનમાં કેવું થતું હોય ઘણીવાર કે રેડ સિગ્નલ આવી જાય ખબર હોય તો. બરાબર? એવું આમાંય થયું કે ક્લિકિંગ સાઉન્ડ એટલે કે હવે બધા અલગ અલગ જાતના ક્લિક ક્લિક એવા અવાજ આવતા હતા. અને જે ટેપ અટકતી હતી ને, બરાબર, જે હેમ્પરિંગ એટલે અટકવું, જો એ ટેપ અટકવાના આ નિર્દેશન હતું કે હવે આમાં જે સિસ્ટમ હતી ને હવે એ બંધ પડવાની છે. અને ચેતવણીનું જામ થઈ ગયું. મતલબ ઘણા બધા ચેતવણીના સિગ્નલ જે આવતા હતા ને, બરાબર, એ પણ હવે બંધ થવા ઉપર હતા. હવે ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. સરસ વાક્ય જુઓ. ધ ક્રેકલિંગ સાઉન્ડ એટલે મોટો અવાજ અને ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ એટલે તીવ્ર બનવું. આ અવાજ અને લાઇટ એકદમ તીવ્ર બન્યા. ધ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ સિગ્નલિંગ ડેન્જર. હવે રામસિંગના માથા ઉપર રેડ લાઇટ થઈ અને રેડ લાઇટનો સિગ્નલ કયો હતો? તો કે ડેન્જર. મતલબ હવે ભયમાં છે આખી સિસ્ટમ. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ. હવે સિસ્ટમ બંધ. બરાબર? ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ ધ ચેસ્ટ ઓપન્ડ ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ. ટાઇની મતલબ થાય સ્મોલ, વેરી સ્મોલ પણ કહેવાય. એટલે કે તેની છાતીની જે વચ્ચે એક નાનકડી બારી હતી ને, એ બારી ખુલી અને તેમાં એક નાનકડું ટીવી સ્ક્રીન હતી. બરાબર? અને એ ટીવી સ્ક્રીનમાં શું લખ્યું હતું કે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. એની છાતીમાં કંઈક સિસ્ટમ હતું ટીવી જેવું. બરાબર? એ ટીવીના પડદા પર સૂચના આવી કે આ સિસ્ટમ છે ને ભાઈ, એ સિસ્ટમનું વિઘટન થઈ ગયું છે. મતલબ કે સિસ્ટમ બંધ પડી ગઈ છે. હવે રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ. કે હવે રોબોટ હતો ને ભાઈ, એ ડિફ્યુઝ થઈ ગયો હતો. મતલબ એ મૃત થઈ ગયો હતો. હવે ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ, હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ. જે આ સેલ્સમેન જે હતો, બરાબર, એ આમ હાજર હતો. એ બિચારો બોલ્યો કે ના, એ કહે મતલબ અફસોસની લાગણી થઈ. બરાબર? એ કહે આ રોબોટ તો નાશ પામ્યો. એ કહે હવે મૃત્યુ પામ્યો છે. ક્યાં તો હવે એ કહે ધેર વોઝ એ હશ ઇન ધ કોર્ટરૂમ. હશ એટલે કે એકદમ શાંતિ છવાઈ કોર્ટરૂમમાં. સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટરૂમ. લાંબા સમય માટે કોર્ટમાં શાંતિ છવાઈ ગઈ. કોઈ કંઈ બોલે નહીં. રોબોટ મરી ગયો, કારણ કે રોબોટ જ સાચી માહિતી બધી આપવાનો હતો. બરાબર? હવે તો કોણ ગુનેગાર છે, આ સૂચનાને કોણ આપી હતી, એ બધું બોલશે કોણ? એટલે આ લોકોમાં બધી ઇંતજારી હતી. એટલે લોકો બધા એકદમ શાંત થઈ ગયા. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ. ફરી પાછું તેણે પોતાનું આમ ગળું ખખેર્યું અને શું બોલ્યો? રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. કે રોબોટ છે ને એ લોકોને હાર્મ એટલે હાનિ પહોંચાડવી, લોકોને હાનિ પહોંચાડતા નથી. એન્ડ નાઇધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર્સ. આ રોબોટની ખાસિયત છે. બે ખાસિયત કે રોબોટની, એ લોકોને નુકસાન પણ નથી કરતા અને પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન પણ નથી કરતા. ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા વેર નોટ ટુ બી રિવીલ્ડ. કે પ્રેમ ચોપરાની જે સૂચનાઓ હતી ને એ છતી કરવાની નહોતી, મતલબ બહાર પાડવાની નહોતી. ધે કુડ હેવ બીન ઇન્જુરિયસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ. એ સૂચનાઓ જોઈને બહાર પાડી હોત ને
તો તેના અસ્તિત્વ માટે એ બહુ જોખમી હતું અને થ્રીટ ટુ ધ રોબોટ્સ લાઈફ, અને રોબોટના જીવન માટે પણ એ જોખમરૂપ હતું. બરાબર, મતલબ રોબોટને તકલીફ હતી. રોબોટ સાચું કહી શકે તેમ નહોતો, કારણ કે રોબોટનો સિદ્ધાંત હતો. સિદ્ધાંત કયો હતો? તે માલિકની આજ્ઞાનું પાલન કરશે. બરાબર. ઇફ હી રિવીલ્ડ ધેમ, હવે જો એ સૂચનાઓને રિવીલ કરે એટલે કે બહાર પાડે તો શું થાય? તો હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. તો મતલબ શું થયો? કે તેણે તેની માલિકના આજ્ઞાનો અનાદર કર્યો એવું કહેવાય. ઇફ હી ડીડ નોટ, કદાચ એ સૂચનાઓ રિવીલ ન કરે તો શું થાય? હી વુડ હાર્મ અધર્સ, તો બીજાઓને નુકસાન કરે. મતલબ હા પાડે તો એનો મતલબ આજ્ઞાનો અનાદર, ના પાડે તો લોકોને નુકસાન પહોંચાડે. બરાબર, એ સાબિત થઈ ગયું. ધીસ કોન્ફ્લિક્ટ, હવે હા પાડવી કે ના, એ સંઘર્ષ થયો. એના મનમાં શું થયું? કોન્ફ્લિક્ટ. બરાબર, એટલે થાય સંઘર્ષ. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ, બસ આ જે સંઘર્ષ હતો ને એ સંઘર્ષે રામસિંહનો અંત લાવ્યો. હી ચોઝ ટુ બ્રેક અ પાર્ટ રાધર ધેન, એટલે ના કરતા એણે પસંદ કર્યું. શું? ટુ બ્રેક અ પાર્ટ, મતલબ કે નષ્ટ થઈ જવું. ટુ બ્રેક એ પાર્ટ, નષ્ટ થઈ જવું. શેના કરતાં? ટુ ટેલ એ લાઈ, હર્ટિંગ હ્યુમન બીઇંગ્સ ઓર બીકમિંગ અનફેથફુલ. આ ત્રણ વસ્તુ કરવા કરતાં એણે નષ્ટ થવાનું પસંદ કર્યું. કઈ ત્રણ વસ્તુ કીધી? ખોટું બોલવું, પછી માનવીને ઈજા પહોંચાડવી, અને ત્રીજું કયું? માલિકને દગો કરવો, મતલબ અનફેથફુલ બનવું. આ ત્રણ વસ્તુ કરવી પડે એમાંથી. બરાબર, એને એ ત્રણ વસ્તુ કરવા કરતાં એને નષ્ટ થવાનું પસંદ કર્યું. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્કડ ધ કાઉન્સિલ્સ ફેસ. ટ્રેસીસ મતલબ ચિહ્નો, પેઇન મતલબ દુઃખ, અને ડિપ્રેશન મતલબ ખિન્નતા. આ બધા જ નિશાનો છે ને હવે આ વકીલના ચહેરા પર સ્પષ્ટ દેખાતા હતા. ધ જજ પોન્ડર્ડ, પોન્ડર્ડ મતલબ વિચાર્યું, થોટ ફોર એ વાઇલ એન્ડ પ્રોક્લેમ્ડ. જજે થોડીક વાર વિચાર્યું અને પછી જાહેર કર્યું. જાહેર શું કર્યું? ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. કોર્ટ છે એ પ્રેમ ચોપરાને ચોરી માટે અપરાધી જાહેર કરે છે. થીફ એટલે ચોર થાય, અને થેફ્ટ એટલે ચોરી. ધ કાઉન્સિલ પિકડ અપ હિઝ ફાઇલ, વકીલે પોતાની ફાઇલ ઉપાડી, એન્ડ વિથ એ બો, નમન સાથે, લેફ્ટ ધ રૂમ, અને જજને નમન કરી અને રૂમ છોડીને ચાલ્યો જાય છે. તો મિત્રો, આ હતો આપણું યુનિટ નંબર 2, ધ હ્યુમન રોબોટ. આશા છે કે આ યુનિટ તમને ખાસ પસંદ પડ્યું હશે. છતાં પણ કંઈક ક્વેરી હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં લખજો. ભારત માતા કી જય, વંદે માતરમ.